ગેસ ચાલુ કર્યા વગર દૂધને કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ વગર નથી. ક્રીમ, મલાઈ, કન્ડેન્સ મિલ્ક કાંઈ જ નથી ઉમેરવાનું, તો પણ કુલ્ફી આપણી ખૂબ જ સરસ ટેસ્ટી બનશે. તો તેના માટે બધા ડ્રાયફ્રૂટ લીધા છે, સાથે મખાના લીધા છે, મગજતરીના બી, વરિયાળી અને ટોપરાનું ઝીણું છીણ લીધું છે. ટેસ્ટ માટે આપણે અહીંયા કેસર લીધું છે અને તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે દૂધ. દૂધ ઉમેરીને આપણે 10 થી 15 મિનિટ માટે બધી વસ્તુને ફૂલવા માટે રાખી દઈશું. 10 થી 15 મિનિટ પછી આપણે તેને મિક્સર જારમાં ઉમેરીશું અને તેની અંદર ઉમેરી દેવાનું છે ગુલકંદ અને સ્વાદ માટે આપણે ઉમેરી દઈશું સાકર અને લઈ લેવાના છે નાગરવેલના પાન, જેને આપણે ધોઈને સારી રીતે કોરા કરી લીધા છે. તો આપણે 3 થી 4 નંગ જેટલા નાગરવેલના પાન લીધા છે, તેને રફલી કટ કરી લીધા છે. બધી વસ્તુને પીસી લેશું અને ખૂબ જ સરસ ફ્લેવર માટે આપણે ઉમેરી દેવાનો છે મિલ્ક પાવડર. કુલ્ફીનું મિશ્રણ તૈયાર છે. હવે તેને આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે તેની અંદર તૂટી ફ્રૂટી અને ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈશું અને આ રીતે તેને આપણે મોલ્ડની અંદર સરસ જમાવી દેવાના છે. જો કુલ્ફી મોલ્ડ ન હોય તો કોઈ પણ ડિસ્પોઝેબલ કપ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ, અને આ રીતે તેમાં સ્ટીક લગાવી દઈશું. 10 થી 12 કલાકમાં સરસ એવી માટલા કુલ્ફી જામીને તૈયાર છે. હેલ્ધી ટેસ્ટી એવી આ માટલા કુલ્ફી બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ. 2 થી 3 નંગ ખાઈ જશો ને તો પણ શરીરને કોઈ જ નુકસાન નહીં થાય, કારણ કે આની અંદર આપણે કોઈ પણ પ્રકારનું એવી વસ્તુ નથી ઉમેરેલી જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય. તો તમે પણ આ ગરમીઓની સિઝનમાં બાળકો માટે જરૂરથી આવી ઠંડી ઠંડી માટલા કુલ્ફી બનાવજો.